અમદાવાદમાં ભગવાન જગન્નાથની જળયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। રથયાત્રાની શરૂઆતનું પ્રથમ ચરણ એટલે જળયાત્રા। હાથી ઘોડા અને બેન્ડવાજા સાથે જળયાત્રાનો પ્રારંભ થયો છે। 108 કળશમાં પાણી ભરી મંદિરમાં લાવવામાં આવશે તો સાબરમતી નદીના ભૂદરના આરે ભવ્ય પૂજન કરવામાં આવશે। તો આજ મુદ્દે વધુ જાણકારી સાથે સંવાદદાતા અભિષેકસિંહ વાઘેલા જગન્નાથ મંદિરથી આપણી સાથે જોડાઈ ગયા છે। જી અભિષેક, જળયાત્રાનો પ્રારંભ થઈ ગયો છે, કેવો માહોલ? 148મી ભગવાનની ઐતિહાસિક રથયાત્રા જે છે તે મંદિરના હવે પ્રાંગણથી નીકળીને હવે ભૂદરના આરા તરફ જે છે તે શરૂઆત થઈ ગઈ છે। સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે અત્યારે જે આ જળયાત્રા જે છે તેની શરૂઆત થઈ ગઈ છે અને ધજાના પતાકા સાથે અત્યારે હાલ ભક્તો જે છે તે અત્યારે હાલ હવે સાબરમતી નદીના કાંઠે આવેલું જે ભૂદરના આરે જે છે ત્યાં જવા માટે જે છે તે નીકળી ગઈ છે। સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે અત્યારે હાલ ધજા પતાકા સાથે આ વાજતે ગાજતે બેન્ડ બાજા સાથે આ જે જળયાત્રા જે છે તે નીકળી છે। સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે ભક્તો જે છે તે નાચતા કૂદતા અત્યારે આ જળયાત્રામાં જોડાયા છે। આપણે તેમની સાથે પણ વાત કરીશું અને જાણીશું કે શું કહેવા માંગે છે। ભક્તોમાં જે જોવા મળી રહ્યો છે ઉત્સાહ, નાચતે ગાતે અત્યારે જોઈ શકાય છે કે સાથમાં ધજા છે અને તેઓ અત્યારે હાલ ભૂદરના કાંઠે એટલે કે સાબરમતી નદીના કાંઠે જઈ રહ્યા છે। આપણે તેમની સાથે વાત કરીશું। બેન, જળયાત્રામાં આવ્યો છો, કેટલો ઉત્સાહ? જઈ આવી છું હું, જગન્નાથપુરી જઈને આવી છું 3 વાર, ગંગા સાગર જઈને આવી છું 3 વાર। જગન્નાથજીની જય હો। બિલકુલ ખાસ ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। અન્ય બેન સાથે પણ વાત કરીશું। બેન, જળયાત્રામાં આવ્યો છો, કેટલો ઉત્સાહ? બહુ સરસ, મજા આવે। 5 વર્ષથી બિલકુલ છેલ્લા 5 વર્ષથી જે છે બહેનો આવતા હોય છે અને બહેનો તમામ લોકો જે છે અત્યારે હાલ અત્યારે આમાં જોડાયા છે। હું જગન્નાથપુરીમાં જઈને આવી છું। જગન્નાથજી ભગવાન જગતના તારણહાર છે, એના સિવાય દુનિયામાં કોઈનો ઉદ્ધાર નથી। બોલો જય જગન્નાથ। બિલકુલ, એટલે કે જગન્નાથ ભગવાનના જે છે તે અનુયાયી છે, મોટી સંખ્યામાં કહી શકાય કે તેમનો ભક્તિ ભાવ સાથે અત્યારે હાલ નગરજનો જે છે તે હવે આ જે જળયાત્રા જે છે તેની શરૂઆત થઈ છે અને તેમાં જોડાયા છે। કહી શકાય કે ગજરાજ, હાથી ઘોડા પાલકી જે કૂવો જે છે તે પણ જોવા મળી રહી છે અને ખાસ કરીને બેન્ડ બાજા સાથે આપ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અત્યારે હાલ મંદિરના પ્રાંગણથી આ જળયાત્રા જે છે તેનો શુભારંભ થઈ ગયો છે અને જોઈ શકાય છે કે લાંબી કતારો ભગવાનની જોવા મળી રહી છે અને કહી શકાય કે જે પ્રકારે આ આખું કરતબબાજો જે છે અખાડાના તે પણ અહીં જોવા મળી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ ત્યારે આ બેન્ડ બાજા છે તે જોવા મળી રહી છે અને બેન્ડ બાજામાં પણ ભગવાન જગન્નાથના ગીતો જે છે તે વાગી રહ્યા છે એટલે ખાસ કરીને ઉત્સાહ જે છે તે અલગ જોવા મળી રહ્યો છે। સીધા દૂર સુધીના દ્રશ્યો જોઈ શકાય છે કે અત્યારે હાલ હવે ભક્તો જે છે તે અત્યારે હાલ 108 જે કળશ જે છે તેને અહીંથી લઈ જવામાં આવશે નદીના કાંઠે સાબરમતી નદીમાં અને ત્યાં જઈને તે કળશ જે છે તે ભરવામાં આવશે। ધાર્મિક રીત રિવાજ સાથે કહી શકાય કે આ પ્રકારે કળશમાં પાણી ભરવાનું જે છે તે પાણી ભરવામાં આવશે અને તેનાથી ભગવાનનો જળાભિષેક જે છે તે કરવામાં આવશે। સાથે કહી શકાય કે જે પ્રકારે આપ દૂર સુધીના દ્રશ્યો જોઈ શકો છો કે આગળ સૌ પહેલા જે છે તે ગજરાજને રાખવામાં આવે છે, ત્યારબાદ અખાડા અને તેની પાછળ કહી શકાય કે ભજન મંડળીઓ સહિત જે જોઈ શકાય છે કે બધા ધજા પતાકા સાથેનું આખો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। સાથે કહી શકાય કે જે પ્રકારે આખું આ રસ્તો જે છે તે ધાર્મિક આખો રસ્તો જે છે તે જોવા મળી રહ્યો છે એટલે કે ધરતી મહત્વનું કહી શકાય કે આટલી મોટી સંખ્યામાં જ્યારે નગરજનો જ્યારે આવતા હોય ત્યારે તેની સુરક્ષાને લઈને પણ ક્યાંક સવાલો થતા હોય છે ત્યારે પોલીસ પ્રશાસન જે છે તે પણ અહીં જોવા મળી રહ્યું છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ, પોલીસના જવાનો જે છે તે પણ અત્યારે હાલ અહીં જોવા મળી રહ્યા છે અને કોઈની પણ અનિચ્છનીય બનાવ ન બને તે પ્રકારનું આખું આયોજન જે છે તે જોવા મળી રહ્યા છે। બીજી તરફના મારા સહયોગીઓને કહીશ કે દ્રશ્યો બતાવવા માંગે કે અત્યારે હાલ આ મંદિરના દ્વારેથી આ યાત્રા જે છે તેનો શુભારંભ થઈ ગયો છે અને અત્યારે હાલ સાબરમતી નદીના કાંઠે આ યાત્રા જે છે તે ધીરે ધીરે હવે આગળ વધી રહી છે। ભૂદરના આરે જઈને ત્યાં મોટી સંખ્યામાં કહી શકાય કે નગરજનો ભક્તો જ્યારે જોડાશે ધાર્મિક રીત રિવાજ સાથે હર વર્ષની જેમ આ વર્ષે પણ આ જે સુંદર આયોજન કર્યું છે તેને લઈને અત્યારે હાલ સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે ભક્તોમાં જે છે તે અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાથે સાથે વાત કરી કે વાજતે ગાતે આ ધજા પતાકા સાથે આ જે જળયાત્રા જે છે તેનો શુભારંભ થઈ ગયો છે અને સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે દૂર સુધી લાંબી જે ભક્તોની જે લહેર જે છે તે જોવા મળી રહી છે। ભક્તોનું ઘોડાપુર જે છે તે અત્યારે આ યાત્રામાં જોડાયું છે, ઉમટ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો જે પ્રકારે જય જગન્નાથના નાદ સાથે વાજતે ગાજતે જોવા મળી રહ્યા છે ત્યારે કલાકાર જે છે આપણે તેમની સાથે વાત કરીશું। ખાસ કરીને ભગવાન માટે શું
ભગવાન માટે અમારું બહુ ઉત્સવ છે અને આજે અમારો મોટો અમદાવાદનો જન્મ દિવસ છે. જલયાત્રા માટે અમે બેન્ડ લઈને આવ્યા છે. અમારું બેન્ડનું નામ છે માલા મ્યુઝિક બેન્ડ. 1981ના જન્મથી આવીએ છીએ અમે. એટલે ખાસ કરીને જે ગાવાવાળા જે છે તેમનામાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે. દ્વારિકાનો નાથવાળો રાજા રણછોડ છે તેને મને માયા લગાડી છે. એના ગીતો જે છે અત્યારે વાગી રહ્યા છે. સીધા દૂર દૂર સુધીના દ્રશ્યો જોઈ શકાય છે કે મહિલાઓમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વાજતે ગાજતે નાની ઉંમરથી લઈને મોટી ઉંમરના લોકોમાં તમામ લોકોની અંદર ઉત્સાહ અલગ જોવા મળી રહ્યો છે. ધજા પતાકા સાથે જે પ્રકારે રથયાત્રાનું આયોજન થતું હોય છે તે પ્રકારનું જે આયોજન જે છે તે કરવામાં આવ્યું છે. અને તેને લઈને અત્યારે કહી શકાય કે આ મિની રથયાત્રામાં તમામ નગરજનોએ ભાગ લીધો છે. તમામ લોકો જે છે તે પોતાનો અલગ અલગ મહત્વનો રોલ જે છે તે જોવા મળી રહ્યો છે. અખાડા સહિતના તમામ લોકો અત્યારે હાલ આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અત્યારે લોકો જોડાયા છે. ખાસ કરીને વાત કરીએ તો જે પ્રકારે નાના બાળકોમાં પણ જોઈ શકાય છે કે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અખાડા સહિતના જે આ એક ધાર્મિક પરંપરા જે છે તે વર્ષોથી ચાલી આવી છે અને તેને લઈને જોઈ શકાય છે કે અત્યારે હાલ આ કરતબબાજો જે છે તે પોતાના અલગ અલગ કરતબ જે છે તે દેખાડી રહ્યા છે અને ખાસ વિશેષ મહત્વ અખાડાનું રહેલું છે. તેને લઈને પણ વાત કરીએ તો જે પ્રકારે આપ જોઈ શકો છો કે નાના બાળકોથી લઈને મોટી સંખ્યામાં તમામ લોકો જે છે તે આમાં અખાડામાં જે છે તે જોડાતા હોય છે અને અલગ અલગ કરતબ જે છે તે પોતાના દેખાડતા હોય છે. સીધા દૂર દૂર સુધીના દ્રશ્યો હવે સાબરમતી નદીના કાંઠે ભૂદનના આરે આ જળયાત્રા જે છે તેને લઈ જવામાં આવશે અને ત્યાં મોટી સંખ્યામાં કહી શકાય કે ભક્તોનો જમાવડો અત્યારે હાલ જોવા મળી રહ્યો છે. તમામ લોકોમાં ઉત્સાહ જે છે તે અલગ જોવા મળી રહ્યો છે. વાજતે ગાતે આ જે જળયાત્રા જે છે તે નીકળી છે અને તે હવે નદીના કાંઠા તરફ અત્યારે હાલ ધીમે ધીમે આગળ વધી રહી છે. સાથે વાત કરીએ તો જે પ્રકારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અલગ ઉત્સાહ જે છે તે જોવા મળ્યું છે. ભક્તોનું ઘોડાપૂર જે છે તે આખું ઉમટ્યું છે અને ખાસ કરીને જ્યારે વાત કરીએ ત્યારે આ આખી નગરયાત્રા જે છે આ જળયાત્રા કહી શકાય અને અલગ ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. સાથે નાસિકના ઢોલે પણ ભક્તો જે છે તે અત્યારે હાલ ઝૂમી રહ્યા છે. સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે નાસિકના ઢોલના તાલે અત્યારે હાલ આ જે જળયાત્રા જે છે તેનો શુભારંભ થઈ ગયો છે અને તે હવે ધીરે ધીરે સાબરમતી નદીના કાંઠે ભૂદનના આરા તરફ જે છે તે આ વહી ધીમે ધીમે આગળ વધી રહી છે. સાથે અલગ અલગ પ્રકારના ધજા પતાકા સાથે આ જે રથયાત્રા જળયાત્રા જે છે યાત્રા જે છે ધજા પતાકા સાથેની આ જળયાત્રા જે છે તેનો શુભારંભ થઈ ગયો છે અને ખાસ કરીને જ્યારે વાત કરીએ ત્યારે આ આખું એક ધાર્મિક માહોલ જે છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યો છે. આ આખા રસ્તા પર જે છે તે અત્યારે હાલ ફક્ત ખાલી ભક્તોનો જમાવડો જે છે તે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો અલગ અલગ પ્રકારના બેન્ડ બાજા સહિતના નાસિકના ઢોલો મોટી સંખ્યામાં અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. નાચતા ગાતા અખાડા સાથે આ જે જળયાત્રા જે છે તે નીકળી છે અને ખૂબ જ ઉત્સાહ સાથે જોઈ શકાય છે કે અલગ અલગ બેન્ડ બાજા સાથે ધાર્મિક માહોલ જે છે આખો ઊભો થયો છે. જગન્નાથ ભગવાનનો આ જે જળયાત્રા જે મહોત્સવ જે છે તેને ઉજવવા માટે શહેરીજનો જે છે તેને આતુરતાપૂર્વક જોઈ રહ્યા તે જોઈ રહ્યા છે અને સીધું કહી શકાય કે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અત્યારે હાલ ભક્તો અત્યારે આવ્યા છે. વાજતે ગાજતે ધાર્મિક રિવાજો સાથે આ જળયાત્રા જે છે તેનો પ્રારંભ થયો છે અને હવે આજે જળયાત્રા જે છે ધીરે ધીરે સાબરમતી નદીના કાંઠે ભૂદનના આરે લઈ જવામાં આવશે. જ્યાં 108 જેટલા કળશ જે છે તેમાં પાણી ભરવામાં આવશે. તેનાથી ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે. રીતિ રિવાજ સાથે આખી જળયાત્રા જે છે તેને લઈ જવામાં આવશે.